સંદીપ ધાનાણી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ. અમરેલી શહેરના જયસિંહપરા વિસ્તારમાં કામનાથ મંદિરના પટાંગણમાં કામનાથ ડેમ આવેલ છે. ઠેબી નદી ઉપર આ ડેમ વર્ષોથી અમરેલી શહેરની જનતાનું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષો જૂનું આ મંદિર પૌરાણિક મંદિર છે અને લોકો અનિયારે લાગણીથી ધાર્મિક જોડાયેલા છે. અમરેલી શહેરમાં ઠેબી નદીમાં એટલી બધી ગાંડીવેલનો ઉપદ્રવ વધી ગયો છે કે અહીંયા રોડ ઉપરથી નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. રોગચાળાની ભીતિ છે. ટાઇફોઇડ ને ડેન્ગ્યુ જેવા જીવલેણ હુમલાઓ જેમ મચ્છરોના થઈ રહ્યા છે, એવી જ પરિસ્થિતિમાં અમરેલી શહેરની જનતા પસાર થઈ રહી છે. અહીંયા વર્ષો પહેલા કામનાથ ડેમમાં નાના નાના ભૂલકાઓને રમવા માટેનું એક રળિયામણું સ્થળ હતું. આજે એ તાળા લાગી ગયા છે. લોકો અહીંયા ધર્મની સાથે પોતાના ખુશીના પલો માણવા આવતા એ પણ અત્યારે બંધ થઈ ગયું છે. અવાવરું જગ્યા બની ગઈ છે. કામનાથ મંદિરની અત્યારે ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે કે અહીંયા લોકો હવે આવવું પણ પસંદ કરતા નથી. શા કારણે આ બન્યું? છેલ્લા 5 વર્ષમાં ભાજપ શાસિત અમરેલી નગરપાલિકાએ કામનાથ ડેમમાંથી જળકુંભીને કાઢવા માટે એક પણ કાર્ય કરેલ નથી ને આ જળકુંભીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો રસ્તા ઉપરથી પસાર થાય તો મોઢામાં અને નાકમાં અને આંખોમાં મચ્છરના કારણે એક્સિડન્ટોના બનાવ બને છે. ભૂતકાળમાં અહીંયા પશુઓ પણ અહીંયાથી મૃત હાલતમાં મળી આવેલ છે. લાશો પણ મળી આવેલ છે માનવની, અને આમાં વાહનો પણ પડી ગયા છે. આવી પરિસ્થિતિના કારણે હવે અમરેલી નગરપાલિકાએ જળકુંભીને કાઢવા માટે કંઈક સારું કાર્ય કરવું જોઈએ. અમરેલી શહેરના લોકો પાસેથી સફાઈના સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે, પણ સફાઈના નામે અત્યારે મીંડું છે. આ જળકુંભીનો હાહાકાર મચી ગયો છે. જેમ ભાજપના રાજમાં ભાજપના કાર્યકર્તાઓનું સામ્રાજ્ય જામ્યું છે, જેમ બધે ભ્રષ્ટાચારનું, એમ અત્યારે કામનાથ ડેમમાં જળકુંભીનું પણ સામ્રાજ્ય જામી ગયું છે. ને ભાજપના મિત્રોને વિનંતી છે કે તાત્કાલિક જળકુંભીનો સામ્રાજ્ય દૂર કરી લોકોને સુખાકારીના પલો માણવા માટે આ કામનાથ મંદિરની આસ્થાએ જોડાયેલા લોકોના પ્રશ્નોને વાચા આપે.